એકવાર સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે તો રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। સતત કેસ વધી રહ્યા છે। ડેન્ગ્યુ મેલેરિયાના સતત કેસ વધતા જોવા મળી રહ્યા છે, જેમાં રોગચાળા મુદ્દે પૂર્વ આરોગ્ય મંત્રીએ પત્ર લખ્યો છે। આ સાથે વરાછાના એમએલએ કુમાર કાનાણી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। બીજી તરફ સુરત મનપા કમિશનરને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે, જેમાં ડેન્ગ્યુ મલેરિયા જેવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેને લઈને કુમાર કાનાણી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે। સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે, અનેક લોકોના મોત પણ થયા છે। ડેન્ગ્યુ મલેરિયા જેવા કેસ વધી રહ્યા છે તો રોગચાળા મુદ્દે પૂર્વ આરોગ્ય મંત્રીએ પત્ર લખ્યો છે, જેમાં વરાછાના એમએલએ કુમાર કાનાણી દ્વારા પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। તો સુરત મનપા કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે અને ડેન્ગ્યુ મેલેરિયા જેવા કેસમાં સતત વધારો થયો છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે તંત્રને જગાડવા માટે પત્ર લખ્યો છે। સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। બીજી તરફ રોગચાળા મુદ્દે પૂર્વ આરોગ્ય મંત્રી દ્વારા પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે। તો ડેન્ગ્યુ મેલેરિયા જેવા કેસ વધી રહ્યા છે અને જેને લઈને કુમાર કાનાણી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। તો આ સાથે સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતમાં લેપ્ટોસ્પાઇરોસિસના 2 દર્દી દાખલ છે, જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓ દાખલ છે, તેઓ સારવાર હેઠળ છે। તો આંજણાની 60 વર્ષીય વૃદ્ધ મહિલા દાખલ છે, તો હાલ તેઓની સારવાર ચાલી રહી છે, જેમાં બમરોલીના 35 વર્ષીય યુવક પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। વૃદ્ધાને સારવાર માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે। તો હાલ વૃદ્ધાને વેન્ટિલેટર પર સારવાર માટે રાખવામાં આવ્યા છે। તો જ્યાં લેપ્ટોસ્પાઇરોસિસના કેસ સિવિલમાં નોંધાયા છે, 2 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે। બંને દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેમાં વૃદ્ધા છે તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે। બમરોલીના 35 વર્ષીય યુવક પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। ડોક્ટરો દ્વારા તેઓને સારવાર પણ આપવામાં આવી રહી છે। વૃદ્ધાને સારવાર માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે।